આજના વિડિયામાં એ વ્રત જીવ્રત વ્રતની વાર્તા સાંભળશું। સદા ભવાની સહાય કરો ને ગૌરી પુત્ર ગણેશ, પંચદેવ મળી રક્ષા કરો, ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ। મારું નામ પુષ્પાબેન છે અને મારી ਇਸ ચેનલમાં આપનું સ્વાગત છે। સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને અને બેલના બટનને ક્લિક કરો મારા લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા જોવા માટે। આજે આપણે અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાનો દિવસ। દરેક પરણિત સ્ત્રી પોતાના પતિના આયુષ્ય માટે, પતિના દીર્ઘાયુષ્ય માટે, સુખ સંપત્તિ માટે અને સંતતિ માટે આ વ્રત હંમેશા કરતી હોય છે। અને આ વ્રત 5 વર્ષનું હોય છે। પહેલા 5 વર્ષ અખંડ દિવાસો, એને દિવાસો કહેવામાં આવે છે, અમાસના દિવસે જે રહેવામાં આવે ને એને, અને 5 વર્ષ સુધી રહેવામાં આવે છે। 5 વર્ષ પૂરા થયા પછી એનું ઉજવણું કરવામાં આવે છે અને એ પછી દરેક સ્ત્રી એ આજીવન એ વ્રત જીવ્રતમાંનું વ્રત કરતી હોય છે। આના અગાઉના વિડિયામાં મેં દિવાસા વિશેની બધી માહિતી આપેલી જ છે અને 5 વર્ષ દિવાસાનું વ્રત કરવાનું છે, 5 વર્ષ પછી ઉજવણું કરવામાં આવે છે। સૌભાગ્યવતી સ્ત્રીઓને સૌભાગ્યના શણગાર સાથે કોઈ વાસણ કે કપડા કે આપીને એનું ઉજવણું કરવામાં આવે છે અને શિવજીને થાળ ધરવામાં આવે છે। અને ત્યારબાદ અમાસના દિવસે એટલે કે દિવાસાના દિવસે એ દરેક પરણિત સ્ત્રી લગભગ 5 વર્ષમાં તો એકાદું બાળક હોય જ, તો એ બાળકના દીર્ઘાયુષ્ય માટે એ વ્રત જીવ્રતમાંનું વ્રત કરતી હોય છે। આ વ્રત સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડમાં તો વિશેષ રૂપે થાય જ છે। ઘણા બધા દેશોમાં પણ આ વ્રત કરવામાં આવે છે અને આ વ્રત બહુ જ ફળદાયી છે, બહુ શ્રેષ્ઠ છે। અને આ બધા ઋષિ મુનિઓએ એટલે એ રીતે વ્રતો આપ્યા છે કે જેમાં તંદુરસ્તીનું પણ મહત્વ રહે, વ્રતોની પાછળ પણ ઘણા બધા હાદ હોય છે। તો આજે આપણે આજના વિડિયામાં એ વ્રત જીવ્રત વ્રતની વાર્તા સાંભળશું કે આ વ્રત છે એ અષાઢ વદ અમાસના દિવસે રહેવાનું હોય છે અને બાળકનું પારણું દોરવાનું હોય છે અને છાશની ગોળી હોય, પારણું હોય, બાળક અંદર સૂતું હોય, એને નાનું બાળક બીજું હિંચકાવતું હોય એવું ચિત્ર દોરી, પેલાના વખતમાં તો ભીંતમાં દોરતા, હવે તો એની છબી પણ મળે છે, તો એવી છબીનું પૂજન કરવામાં આવે છે। એ છબી પાસે કોઈ મિષ્ટાન અથવા તો કોઈ સેવ છે, લાડુ છે, લાપસી છે, કંઈ પણ ન હોય તો ગોળની ભાત અને ગોળ અને ઘી એનું નૈવેદ્ય પણ માતાજીને ધરવામાં આવે છે। આમ આ વ્રતમાં, એ વ્રત જીવ્રતમાંના વ્રતમાં પછી જુવારા કહેવાના નથી હોતા, પણ આ આજીવન વ્રત રહેવાનું હોય છે। તો આપણે વાર્તા સાંભળશું। એક ગામમાં એક બ્રાહ્મણ ને બ્રાહ્મણી રહેતા હતા। ખૂબ જ બંને સંતોષી હતા, દિલના પણ બહુ મોટા હતા। ભગવાનની દયાથી બધું સારું હતું। કહેવાય છે ને કે ભગવાન બધાને 5 આંગળીએ સુખ નથી આપતા, કઈ ને કઈ એવી એક તો ખોટ આપે છે કે જે એના જીવનમાં એને ખટકતી હોય। એમ આ દંપતીને પણ સૌ સારું હતું, પણ શેર માટીની ખોટ હતી। પતિ પત્ની વિચારે છે કે ભગવાને બધું આપ્યું તો અમને એક વસ્તુની શા માટે ખોટ આપી હશે। સંતાન નતું એટલે તો મહાદેવજીના મંદિરે જાય, જપ કરે, તપ કરે, આમ કરતા કરતા કેટલાય દિવસો વયા ગયા, પણ મહાદેવજી પ્રસન્ન ન થયા। એમ કથા વાર્તા કરે, મંદિરે બેસે, એવામાં એવું બન્યું ને કે એક વાઘરી બકરીનું બચ્ચું લઈને મંદિરમાં આવ્યું ને જય ભોલેનાથ કહી ને બચ્ચાની ગરદન ઉપર છરાનો ઘા કર્યો। આ
ત્રસ્યો જ્યારે બ્રાહ્મણે જોયું ને તો એ તો કમી ગયો. ત્યાં તો મહાદેવજી પ્રસન્ન થયા વાઘરી ઉપર અને બોલ્યા કે બોલ બોલ, તારી શી ઈચ્છા છે? વાઘરી કે મારે તો દીકરા જોઈએ, દીકરા 4 દીકરા જોઈએ, રૂપ રૂપના આંબાર જેવા. સારું સારું, ભલે તને 4 દીકરા આપી શકે. એમ કહી વાઘરી તો ખુશ થતો થતો ઘરે વયો ગયો. આ બાજુ બ્રાહ્મણ તો આશ્ચર્ય પડી ગયો કે હું કેટલાય દિવસથી આ તપ કરું, જપ કરું, હું કોઈને ચાલતા જમીન પર દુભાવતો નથી, અને આ તો બકરીનું બચ્ચું મારીને પેલાના જમાનામાં કરતા ને બલી આપતા, અને તરત ને વરદાન લઈને વહી ગયો. ને વરદાન પણ કેવું 4 દીકરાનું. વિચાર કરે બેઠો બેઠો બ્રાહ્મણ તો મને વરદાન ન આપ્યું અને હિંસા કરી તો વરદાન આપી દીધું. બ્રાહ્મણ તો વિચાર કર્યો કે આવો અન્યાય, કે મંડા માથું પછાડવા માંડ્યા. હવે તો મારે આત્મહત્યા જ કરી નાખી બસ. ત્યાં તો ભગવાન તો ભોળા પ્રસન્ન થયા, પ્રગટ થયા કે બોલ બોલ, તારે વળી શેનું દુઃખ છે? બ્રાહ્મણ તો હાથ જોઈ બોલ્યા કે ભગવાન, તમે તો અંતર્યામી છો, બધું જાણો. મેં આ કેટલા દિવસની મારી આરાધના છે, મારું તપ છે, આનું તમે મને ફળ ને આપ્યું. હવે હું મરવા તૈયાર થયું તો તમે મને વરદાન આપવા આવ્યા. અને આ વાઘરી કે ઘડીક વારમાં એ કે 4 દીકરાનું ફળ લઈને વયો ગયો. મહાદેવજી કે કઈ વાંધો નહીં હાલ. મહાદેવજીએ તો બ્રાહ્મણને મંદિરની બહાર લઈ ગયા અને એક છાણનો પોદળો બતાવ્યો, અને એને પોદળો આમ ખોલીને જ્યાં જોયો ને થોડોક સુકાયેલો હતો તો એમાં તો કીડા, ઈરું ને કીડા ખદબદવા માંડ્યા. ભગવાન બ્રાહ્મણને કહે છે કે જો આ પોદળામાં જે કીડા ખદબદે ને, આવા જીવ છે ને એ આ વાઘરીને ઘેર જશે. કે આવા ટૂંકા આયુષ્ય વાળા કે જેનામાં કોઈ સંસ્કાર નહીં હોય ને, આવા આત્માઓ હોય ને એનું વરદાન લઈને ગયો. કે બ્રાહ્મણ તોય બ્રાહ્મણ કહે છે કે તો મને પુત્રનું ફળ ન મળે? મહાદેવજી કે હા, તને એક દીકરો થશે, બસ તારે દીકરો જોઈએ ને? કે તો હા, તારે દીકરો થશે, એને સારી રીતે ભણાવજે ગણાવજે, પણ એને પરણાવતી નહીં. કે પરણાવજે માં હોય કે જા તને વરદાન આપું, તારા ભાગ્ય નથી, પણ તું આ તારી એટલી બધી ઈચ્છા છે ને તો તને એક દીકરો આપીશ, પણ એને પરણાવજે માં. કે બ્રાહ્મણ તો રાજીના રેડ થઈ ગયો, મહાદેવજીનું વરદાન લઈ અને હરખાતો ઘેર ગયો. પત્નીને વાત કરી, ભગવાનની કૃપા થઈ, થોડા દિવસો થયા ને તો એને સારા દિવસો રહ્યા પત્નીને. આમ કરતા કરતા તો પૂરા દિવસો થયા અને બ્રાહ્મણને કહેતો રૂપના અંબાર જેવો દીકરાનો જન્મ થયો. બ્રાહ્મણીનો તો આનંદનો પાર નથી. સારી રીતે ભણાવે ગણાવે ઉછેરે છે ને સારા સંસ્કાર આપે, પણ સારા દિવસો આવ્યા ને એમાં ભગવાને આપેલું વરદાન હતું ને ભૂલી ગયો. સારા ઉંમર લાયક થયો તો દીકરાની સગાઈ કરી. રૂપના આંબાર જેવી દીકરી હતી બ્રાહ્મણના ઘરે, બીજા બ્રાહ્મણે ત્યાં તો જઈને સગાઈ કરી, અને એને થોડા ટાઈમમાં તો લગ્ન જોવરાવ્યા ને લગ્નની તૈયારી કરવા માંડ્યા. બ્રાહ્મણ તો મહાદેવજીનું વચન વિસરી ગયો અને મોટી જાન લઈ વાતે ગાતે દીકરો પરણાવા નીકળ્યા. કેમ કે ઘણા ટાઈમે દીકરા આવ્યો તો એટલે હરખ તો હોય. હવે આ બાજુ કેવું બને કે 3 દિવસ પછી છે ને લગ્ન થઈ ગયા. પેલાના જમાનામાં તો રાત ને રોકતા ને, એટલે જાન કન્યાને લઈ અને પાછી આવતી હતી. તો કેવું બન્યું કે અધોચે પવનના સોસવાટા જબ્બર તોફાન ઉપડ્યું ને જોરદાર વરસાદ તૂટી પડ્યો. જાન તો અધવચ ઉભી રહી ગઈ. બધા એક મોટું ઝાડવું હતું ને ઘટાદાર, એને તે આશ્રય લેવા દોડી ગયા. બ્રાહ્મણનો છોકરો જે વરાજો હતો ને એ પણ પોતાની પત્નીને લઈને ઝાડ નીચે કે હું ઉભી જાઉં. કે જ્યાં એ ઝાડ નીચે ઉભો ને ત્યાં તો મોટા તોતિંગ વૃક્ષના થળની નીચે એક દરમાંથી એક સાપ નીકળ્યો અને એના પગે ડંસ માર્યો. બ્રાહ્મણ જે વરાજાના રૂપમાં હતો
એ તો ઓય માં કઈ ચીસો પડવા માંડ્યો. મને કઈ કળી ગયું કે મને કઈ કળી ગયું છે કે. બધા તો ગભરાઈ ગયા, દોડીને જ્યાં જોવા લાગે શું કર્યું. ત્યાં તો સડસડાટ કરતો એક નાગ જાતો જોયો. છોકરાનો બાપ સમજી ગયો કે આને નાગરાજાએ ડસ દીધો કે. ઊંઘ મૂકીને પત્ની રડવા માંડ્યા. વહુને માથે તો જાણે આગ તૂટી પડ્યું. હજી તો લગ્ન જ થયા હતા ત્યાં તો રંડાપું આવી ગયું. દીકરાની વહુ તો ખૂબ રડે છે એકદમ. બધા હૈયાફાટ રુદન કરવા લાગ્યા. વરસાદ વરસતો તો સબને અગ્નિ સંસ્કાર કેમ કરવા આવે. ઘરે તો પહોંચ્યા નતા. બધા વિચાર્યું કે આપણું કે આ ગામ નજીક આવે ને ત્યાં હવાર પડે ને ત્યારે આપણે જાશું ને ત્યાં અગ્નિ દાહ દેશું કે. બધા તો આખા પાછા થઈ ગયા. આજુબાજુ ક્યાં હતું ને ત્યાં નીકળી ગયા ને સૌસરના ઘર બાજુ વયા ગયા. પણ વહુ હતી ને એવી પતિવ્રતા હતી. હું અહીંથી મારા પતિને મૂકીને હું ક્યાંય પણ નહીં જઈ, ડગલું નહીં ખસું. એને તો પોતાના પતિનું મસ્તક ખોળામાં લીધું અને રડતી આંસુ વહાવતી બેસી ગઈ. ત્યાં જંગલ હતું એટલે હિંસક પ્રાણીઓની દ્રાડો સંભળાય છે ને. આજુબાજુ નજર કરી તો અંજવાળામાં એને પ્રકાશમાં એક મંદિર દેખાયું. એને વિચાર થયો કે હાલને આ મંદિર પાસે જઈને બેસું આ શબને લઈને. તો જેમ તેમ કરી પતિના શબને ઉઠાવ્યું અને મંદિરની અંદર લઈ ગઈ કે મારા ભલે પતિ મરી તો ગયા પણ ભીંજાવા થોડા દેવાય. તો મંદિરની અંદર જઈ શબને અંદર લઈને પોતે અંદર બેસી ગઈ અને માતાજીના જપ કરવા માંડી અને બાયણું બંધ કરી દીધું. હવે આ મંદિર હતું ને એ માતાજીનું મંદિર હતું. આ એવ્રત માનું મંદિર હતું. અધરાત થઈને ત્યાં તો એવ્રત માતાજી મંદિરમાં આવ્યા. જોયું તો મંદિરનું બાયણું બંધ. માં તો ગુસ્સે ફર્યા કે મારા સ્થાનકમાં કોણ એવું છે, જે હોય તે ઝટ દરવાજો ખોલો નહીતર હું બાળીને ભસ્મ કરી નાખીશ. વહુ તો બિચારી ગભરાયેલી હતી, મૂંઝાયેલી હતી અને આવો જોરદાર અવાજ સાંભળ્યો એટલે વધુ કંપી ગઈ. એમ તો ગભરાતા દરવાજો ખોલ્યો તો સામે તો રૂપના અંબાર સમા એવ્રત માતાજી ઉભા હતા. મંદિરમાં સપ પડેલું જોઈને માં બોલ્યા, અરે બાઈ તું છે કોણ? મારા થાનકમાં તું મળદું ને લઈ આવી ને મારું મંદિર અપવિત્ર કર્યું, તું છે કોણ? બહુ તો હાથ જોડીને બોલી, મારી માં ક્ષમા કરો, હું તો દુખિયારી સ્ત્રી છું. હજી તો પૈણા લગ્ન ને 24 કલાક પણ નથી થયા ને ત્યાં તો રંડાપો આવ્યો. મારા પતિને નાગ કરડી ગયો છે અને મૃત્યુ પામ્યા. એનો સબ જ્યાં મેં બેઠી હતી ત્યાં પાણી વરસાદ આવતો તો ભીંજાતા હતા. એટલા માટે માં હું તો એને હાચવવા માટે અહીંયા લઈને આવી છું. માળી હવે તમે મારા પતિને સજીવન કરો અને મારો ચૂડી ને ચાંદલો અખંડ રાખો મારી માં કહીને આ સ્ત્રી તો રડવા માંડી. એવતમાં કહે, મારું કેવું માન ને તો જ હું તારા પતિને સજીવન કરું, મને વચન આપ. હવે આવું બધું દુઃખ હતું એટલે તો બધું કરવા તૈયાર હતી. વહુએ કીધું કે માં મારા સૌભાગ્યને ખાતર તમે જે કહેશો ને બધું કરીશ. ત્યાં તો મળદામાં સળવાટ થયો અને મળદાએ તો પડખું ફેરવું. તેના પતિએ તો પડખું ફેરવું અને આ માતાજી તો અંતર ધ્યાન થઈ ગયા. હો તો હજી કઈ સમજે ને કે આ શું થયું ને શું થયું. એના પતિને બહુ ચેતન પણ નહોતું આવ્યું. એ તો ફરીથી દરવાજો બંધ કરી અને માતાજીના જપ કરતી રડતી બેસી ગઈ. એમ કરતા જ્યાં થોડોક ટાઈમ ગયો, એકાદો પ્રહર જેટલો વીત્યો ને સમય, ત્યાં તો બીજા માતાજી આવ્યા. એનું નામ જીવ્રત માતાજી હતો. જીવ્રત માતાજી તો આવ્યા અને જ્યાં મંદિરમાં જોયું ને તો દરવાજો બંધ. એને તો આવીને કીધું કે મારા મંદિરમાં કોણ છે, જે હોય બોલો, કેમ દરવાજો બંધ કર્યો? કે મારો દરવાજો ઉઘાડો નહીં તો હમણાં બળીને ભસ્મ કરી નાખી. બહુ તો બિચારી ધ્રુજતી કીધું કે માં જોયું તો કે આ તો માતાજી છે. એ તો ઊભી થઈ માતાજીને પ્રણામ કર્યા કે માં આ તમારા સ્થાનકમાં હું આવી છું
પણ મારી બધી તકલીફ છે ને તો બધી વાત કરી કે મારા તો લગ્ન થયા, અમે આવતા હતા, રસ્તામાં વરસાદ વરસ્યો અને ઝાડ નીચે જ્યાં અમે ઉભા હતા ને તો દંશ દીધો નાગે અને મારા પતિ ગુજરી ગયા. એટલે હું આમ મારા પતિને ખબર થાય તો લઈ જઈશ કે હવે શું કરું એ કે હું તો કઈ સમજણ જ પડતી માં એ કે તમે મારા પતિને સડવાટ છે થોડું તો થયું પણ તમે બચાવી દો, મારા ચૂડીને ચાંદ લાઈને લાજ રાખો માતાજી કે. માતાજીએ કીધું કે હા એ કે માતાજીને દયા આવી, અરે હજી તો લગ્ન થયા અને આ દીકરીને આવું દુઃખ. માતાજીએ કીધું કે મારી એક વાત માન, તારા પતિને સજીવન તો જ હું કરું. દીકરી તો કે માં હાથ જોડીને કહું તમારું બધી વાત માનું, 100 બધી વાત માનું, મારો સૌભાગ્યનો આધાર મને મળવો જોઈએ. ત્યાં તો મળદાએ પડખું ફેરવું જ ને જીવરતમાં તો વયા ગયા, અંતર ધ્યાન થઈ ગયા. જીવરતમાં દેખા નહીં ને એટલે બહુ તો વિચારણા પડી ગઈ કે હજી તો પતિને જરાક પડખું મેળ્યું, ત્યાં તો માતાજી વયા ગયા. પાછા દરવાજો બંધ કરીને બેઠી બેઠી માતાજીના જપ કરીને રડે. એમ કરતા તારા ત્રીજો પ્રહર થયો. ત્યાં ત્રીજો પ્રહર થયો ત્યાં તો પાછા મંદિર પાસે માતાજી આવ્યા ને એને જોયું કે આ સ્થાનકમાં હરી કોણ બેઠું કે મારા. એને પણ આવીને ગુસ્સો થઈને કીધું કે મારા સ્થાનમાં કોણ બેઠું, જે હોય બોલો, શા માટે મારા મંદિરમાં બેઠા છો, કોણ છો, તું કોણ છે બેન? એ તો પગે લાગી દરવાજો ખોલ્યો કે મારી માં વિગત હતી, કીધી કે મારું તો આ બધું દુઃખ છે મારી માં, તમે કોણ છો માતાજી? તો કે હું જયામાં છું એ કે. બાળીને હું તને દરવાજો ખોલ્યો કે બાળીને ભસ્મ કરી નાખીશ હોય કે. હવે દરવાજો ખોલ્યો, માતાજીને પગે લાગી અને પતિનો મૃતદેહ બતાવ્યો, હકત વાત કરી કે માં આમ છે બધું. તો જયામાં પણ કે હા તારી દુઃખ હું જાણું, તારા પતિને સજન કરું, પણ મને વચન આપતો હો તો વચન તરત જ આપી દીધું. અને માતાજી તો અંતર ધ્યાન થઈ ગયા. મોરદું તો માંડ્યું વધારે હલન ચલન કરવા માંડ્યું, હાલવા માંડ્યું, પગ લાંબા ટૂંકા કરવા માંડ્યા, હાથ સીધા વાંકા કરવા માંડ્યા. હો તો રાજી થઈ ગઈ, પણ એકદમ કઈ બોલતા કે નતા ત્યાં તો માતાજી વયા ગયા. ચોથો પ્રહર થયો. વહુને નીંદર ક્યાં સુખની આવે, તો બેઠી બેઠી રડે અને પતિની પાસે હાથ ફેરવીને બેઠી વિચારી. ત્યાં તો વળી અંજવાળું થયું અને તેજના પુંજ જેવો પ્રકાશ થયો. વળી એક માતાજી આવ્યા. આવીને તો આ બધા માતાજીની જેમ એ પણ બોલ્યા કે મારા સ્થાનમાં કોણ છે, મંદિરમાં પૂછાવીને આવ્યો કોણ, જે હોય તે બોલ. બાઈએ બી બધી વાત કરી કે માં દુખિયારી બાઈ શું એ કે તમે માં કોણ છો? હું તો બધું મારી તમને વિગત કીધી, તમે કોણ છો? તો કે હું તો વિજયા માં છું એ કે. તો કે માં આ બધી બે ત્રણ માતાજી હતા એની બધી વાત કરી. માતાજીને તો દયા આવી વિજયા માને, એ તો પાણીનો અંજલિ લીધી અને સ્મરણ કરી અને પોતાના એના બાઈના પતિ ઉપર જ્યાં પાણી છાંટ્યું ને ત્યાં તો પતિ તો સજીવન થઈ ગયો. વહુને તો હરખનો પાર ન રહ્યો કે મારી માં તે મારો ચૂડી ને ચાંદલો અખંડ રાખ્યો. વિજયામાં તો આશીર્વાદ આપીને વયા ગયા. વહુએ વરને બધી વાત કહી. બારણે વરસાદ હતો તો આછા પ્રકાશમાં બે જણા ચોપાટ જેવું હતું ને કાકરીથી રમવા માંડ્યા. સવાર પડ્યું તો વરના બાપ આવ્યા. એને તો મંદિરમાં માતાજીના દર્શન કરી અને પછી કે હવે આ મૃતદેહને લઈ જાય. ત્યાં તો એને તો દીકરાઓને રમતા જોયા, કાંકરીને બાજીથી નવ કાંકરીને કેવું રમતા રમત રમતા જોયા. તો વિચાર કર કે ઓહો દીકરો તો ગુજરી ગયો તો ને આ બધું હું જ છું કે. સવાર તો વરના બાપના ગામનો ગોવાર હતો ને એ મંદિર દર્શન કરાવે ને એ વાત કરી કે ભાઈ તમારો દીકરો તો જીવતો છે અને આ બે પતિ પત્ની તો રમત રમે ને આવી કે આ હું ચમત્કાર થયો. તો વરનો બાપ તો જાય અને જોયે હરખભેર દીકરાને મળે અને જોઈએ તો કે હો આ તો હું થયું. પછી હો બધી વાત કરે. આમાં તો ખુશ થયો, ગામમાં ગયો, હગાવાલાને મંદિરે તેડી આવ્યો, બધી વાતતે કરતી વર વહુને ઘેર લઈ ગયો. ભગવાનની દયા થઈ, પતિ પત્ની તો ખાય પી આનંદ કરે કરતા કરતા તો વરસ વીતી ગયો. ભગવાનને તો માતાજીની દયા થઈ ને તો હારા દિવસો રહ્યા
ને સવા પૂરા દિવસો થયા ને તો વહુને તો ગુલાબના ગોટા જો સુંદર મજાનો દીકરાનો જન્મ થયો. ઘરમાં તો આનંદ આનંદ છવાઈ ગયો. રાત પડી ને એ વ્રતમાં આવ્યા. વહુને કહેવા લાગ્યા કે વહુ, તમે એક દિવસ મને વચન આપ્યું હતું ને, આજ પાડવાનો દિવસ છે, મારે તારો છોકરો જોઈએ, આપી દે. અરે તારો છોકરો છે, તારો દીકરો મને આપી દે. વહુથી ના કેમ પડાય? એને તો ખુશીની સાથે છોકરાને એ વ્રતમાને સોંપી દીધો. માતાજી તો દીકરો લઈને અંતર ધ્યાન થઈ ગયા. સવાર પડ્યું, ઘોડીઓ ખાલી જતા સાસુએ વહુને પૂછ્યું કે વહુજી, દીકરો ક્યાં ગયો? વહુ શું જવાબ આપે કે માં હું કઈ નથી જાણતી. સાસુ કે નથી જાણતી? તને દીકરો આવ્યો અને તને ખબર ન પડે હોય કઈ રીતે બને? કેમ બની શકે આ બધું? તો કે માં મને કઈ ન પૂછો. એ કે વહુને તો આવડા ને આ વચનો સાસુએ કહેવા માંડ્યા કે તે દીકરાને ફરકી ગઈ ને તને આમ છે ને તેમ છે ને તું ડાકણ છો. વહુ તો છાની મોની છે ને છેક બોલ્યા ને સાંભળી લીધું, કેમ કે વચનેથી બંધાયેલી હતી. ભગવાન આમ કરતા 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 વરી વરસ 1.5 વર્ષ થયો ને તો માતાજીની દયા થઈ. બહુ તો પાસે હારા દિવસો રહ્યા અને પૂરા ટાઈમ થયો ને એટલે બહુ તો પાછો દીકરાને જન્મ આપ્યો. હાહુ ને વહુ ને ઘરના બધા રાજીના રડ થઈ ગયા કે પાછો ભગવાન જો દીધો દીકરો. એ કે રાત પડી જીવરતમાં આવ્યા ને કીધું કે વહુ સુતી કે જાગે? તો કે માં જાગું? તો કે તારો દીકરો મને આપી દે. વહુ તો વિચાર કરે, વચને તો બંધાયેલી હતી, કઈ પણ વિચાર કર્યા વિના હવે દીકરાને આપી દીધો. સવાર પડ્યું તો ઘોડિયામાં છોકરો ન જોવે. સાસુમાં એ કીધું કે દીકરો ગયો ક્યાં? બોલ, તું મને સાચી વાત કે દીકરો જાય ક્યાં? હજી તો હમણાં 2 દી પહેલા તો તારા દીકરાનો જન્મ થયો અને તું દીકરો કઈ વખતે પછી કીધું મને ખબર નથી અને દીકરો ગમે ત્યાં ગયો હોય તો અમને સાચો જવાબ નથી આપતી. આવડે એટલી ગાયરું દીધું, આવડે એટલા શબ્દો બોલ્યા. વહુને તો નથિયાની બોલાવણી કરી, પગવણી કરી ગામમાં. વહુ તો છાની મુની સાંભળીશ, કઈ વાંધો નહીં, હવે મારે કઈ બોલવું જ નથી. આમ કરતા 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 પાછા માતાજી ત્યાંથી હારા દિવસો રહ્યા. પાછા પૂરા દિવસે રૂપતા અંબાર જેવો દીકરો જન્મો. આ વખતે તો સાસુ કે હવે તને દીકરો આવ્યો ને ખાટલા આગળથી મારે એવી તકેદારી રાખવી ને કે કઈ જાવ નહીં, કે તારી આખી રાત હું કાયમી જાગવું. એ કે દીકરા બે દીકરા ગયા ક્યાં? કે હવે ત્રીજો દીકરો આવ્યો ને તો જયામાં આવ્યા. જયામાં જો કે હાહુમાં તો ખાટલાની બાજુમાં બેઠા. માતાજીએ તો એવું શક્તિ મોકલી ને કે હાહુને ઊંઘ આવી ગઈ. ઘર આખું બધા હોઈ ગયા ને માતાજી તો બહુ પાસેથી દીકરો હતો ને લઈને અંતર ધ્યાન થઈ ગયા. સવાર પડ્યું, ઉઠીને જ્યાં ઘોડિયામાં જવે છોકરો નહીં. આ મારો દીકરો ગયો ક્યાં? આ વખતે પણ સાસુ મંડી બોલવા અરે તું છે કોણ? ડાકણ છે કે માં છે? કે 3 દીકરાને ભરખી ગઈ. તું ખરાબ બાઈ છો તું. વહુ તો એક શબ્દ ન બોલી, એટલી ધીર ગંભીર થઈ ગઈ. કઈ વાંધો નહીં, હું વચને બંધાયેલી છું, ભલે જે થાય ને સહન કરી લે, તો સત્ય હકીકત બોલીશ નહીં. એમ કરતા 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 ભગવાનની કૃપા થઈ. પાછા વહુને હારા દિવસો રહ્યા. પાછો દીકરો દીધો માતાજીએ. આ વખતે તો છે ને હાસુએ શું કીધું કે રાજાને બોલાવ્યા અને કીધું કે મારે આ ઘરે ચોકી પેરો રાખો. મારા 3 દીકરા વયા ગયા કે, અને વહુ કઈ બોલતી નથી કે હું એટલું બોલું પણ વહુ એક શબ્દ નથી બોલતી. હવે તો રાત થઈ અને એને ચોકી પેરો, રાજાના માણસો ચોકી પેરો કરવા ઉભી ગયા. રાત થઈ ને વિજયામાં આવ્યા. વિજયામાં બધા એ પોતાની શક્તિથી બધા એની ગાઢ નિંદ્રા પઠાવી દીધા. છોકરો લઈને અંતર ધ્યાન થઈ ગયા. સવાર પડ્યું, સવાર થયો ને રાજાએ જોયું, રાજાના માણસોએ જોયું કે ઘોડિયામાં છોકરો નહોતો. બધા આશ્ચર્ય પડી ગયા કે આટલું આ થાય શું?
બધા જાગતા હતા અને છોકરો ગયો ક્યાં? આ બહુ ભક્ષણ કરી વાત પતિને માનવા નથી આવતી. તો માણસો તો વિચાર મેલે જાય, રાજાને વાત કરે. અને આ વખતે સાસુએ વહુને બહુ વગોવ્યું. આમ કહે વહુ વગોવીને બહુને બહુ ન બોલવાના બોલ્યા. બહુ છાની મોની થઈ ગઈ. ભગવાનને કરવું, માતાજીની દયા થઈ. વર્ષ 1.5 વર્ષ થયું, પાછા વહુને સારા દિવસો રહ્યા. વહુને તો સુવાવડ આવી અને વહુને દીકરી જન્મી. આ વખતે છોકરીને લેવા કોઈ ન આવ્યું. સાસુએ ખૂબ ધ્યાન રાખ્યું. સવાર થયું તો દીકરી તો ઘોડિયામાં રમતી હતી. આમ કરતા કરતા થોડા દિવસ અંદર વહુએ ગોળણી જમાડવાની વાત આખું સાસુને કીધું કે સાસુમાં 3-4 દીકરા તો વયા ગયા. ભગવાન માતાજીએ દીકરી દીધી, રૂપના આંબાર જેવી, ગોળણી જેવી, તો મારે ગોળણી જમાડવ્યું. પણ છોકરા વયા ગયા ને સાસુનો જીવ ઊંચો હતો, હરખો જવાબ આપ્યો નહીં. એક દિવસ સારો દી આવ્યો તો સવારમાં બધા નાઈ ધોઈ વહુ તો અને મંદિરમાં ગઈ. આ જ્યાં ચારે માતાજીનું સ્થાનક હતું ત્યાં જ ગઈ. કે આ મંદિરમાં જ એનો પતિ સજીવન થયો હતો. આ ચારેય માતાઓની મૂર્તિની પૂજા કરી, ચાંદલા કર્યા. પછી વહુએ કર ગઈ કે માતાજી આજ સાંજે મારે ગોળણી જમાડવી ને, તમે ચારેય જણીઓ મારી માં મારે ઘેર ગોળણી જમવા આવો. સાસુએ તો હા ના કીધું નહીં. તોય હવે તો ગોળણી જમાડવાની તૈયારી કરી, સરસ મજાની રસોઈ બનાવી. માતાજી કે હા અમે તારે આવશું જમવા. કે તું ચિંતા ન કરી, કે અમે આવશું તારે ઘેરી, કે સાંજે આવશું. કે હોય કે બહુ તો રાજી થવા માંડી. સરસ મજાની રસોઈની તૈયારી કરી, સરસ રસોઈ બનાવી. અને સાંજ પડીને તો સાંજે ચારેય એ વહુને ઘેર પધાર્યા. હવે તો ભાવથી પીરસવા માંડ્યું કે જો ગોળણી છે. હા હું કીધું અમે ગોળણી કીધું ને, ગોળણી જમવા આવ્યા. કે તો હવે તો ભાવથી પીરસવા માંડ્યું. આ ચારેય માતાજી જમી રહ્યા ને તો ઘોડિયામાં જે સૂતી હતી ને દીકરી, એ રડવા માંડી રડવા. તો માતાજી કે આ છોકરી કેમ રડે? દીકરી કે બેન આ રડે કેમ તારી દીકરી? કે હો કે રડે તો ખરી નહીં. કે એને રમાડનાર ક્યાંય કઈ ભાઈ એને કે ભાઈ નથી, કે રડે મારી દીકરી. કે ચારેય માતાજીઓ પોતે લઈ ગયેલા છોકરાઓને વહુને પાછા આપ્યા. પ્રસન્ન થયા માતાજી અને કીધું કે હાલે તારા દીકરા. કે આશીર્વાદ આપીને માતાજી તો અંતર ધ્યાન થઈ ગયા. માતાજી અંતર ધ્યાન થઈ ગયા. ગોળણી જમાડાઈ ગઈ. સાસુએ જોયું ને તો ચારેય રૂપના અંબાર જ્યાં દીકરા. કે જો સાસુ માને પગે લાગીને કીધું માતાજી બધી હકીકતની વાત કરી કે તમારો દીકરો ને તો મરી ગયો તો. કે હું આ કે માતાજીનું સ્થાન હતું ને ત્યાં જઈને હું બેઠી હતી આખી રાત. તમે તો બધા વયા ગયા હતા, આખી રાત બેઠી માતાજીના જપ કરતી. તો માતાજી ચારેય માતાજી આવ્યા હતા. એવ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાં ચારેય માતાજી આવ્યા હતા. એ ચારેય માતાજીએ મને વચનથી બાંધી હતી કે તને ભગવાન દીકરા દે, અમે આવીએ ને લેવા તો મને દીકરા આપી દે છે. કે એટલે માં હું વચને બંધાણી હતી એટલે હું તમને કઈ કહી નથી શકતી. પણ આજે ચારેય માતાજીઓ મારે ઘેર ગોળણી રૂપે જમવા આવી અને આજે મને આશીર્વાદ આપી. અને ચારેય દીકરા જો આ પાછા આપ્યા ને, આ એના દીધેલા દીકરા હતા અને એને જ મને પાછા દીકરા આપ્યા. માં સાસુ તો વિચાર કરવા માંડી કે ઓહો આમ દીકરીને બેનને 4 ભાઈઓ મળ્યા. અને સાસુ તો મોં ફાડીને જોઈ કે અરે આખા ગામમાં ચમત્કારની વાત ફેલાઈ ગઈ. લોકો તો ટોળા બ્રાહ્મણને કે જોવા આવ્યા કે આ શું છે. બધા દીકરાઓ જોયા. પછી તો દીકરીને થયું કે વાહ મારી દીકરી તો કેટલી ભાગ્યશાળી કે એને 4 ભાઈઓ મળ્યા. હવે સાસુ આગળ બધી વાતનો ખુલાસો કર્યો. મંદિરમાં બનેલી ને બધી હકીકત કહી. સાસુએ લોકોને વાત કરી ત્યારે લોકોએ આ શ્રદ્ધાળુ વહુના વખાણ કર્યા અને ધન્યવાદ આપવા લાગ્યા. અને કીધું કેવા લાગ્યા કે બધા એને કે ધન્ય છે તને તારી પતિવ્રતા ધર્મને, કે તે મૃત પતિને સજીવન કર્યો. તું સતી સ્ત્રી કહેવાય. કે તને તારા સતના પ્રતાપે તારો પતિ સજીવન થયો. તું વચને બંધાણી અને તે દીકરાઓ આપ્યા. એટલે માતાજીએ તારી પરીક્ષા કરી અને તને તારા દીકરા પાછા આપ્યા. અને ત્યારથી એને કીધું કે હવે આપણે આખું ગામ કે આ બધું વ્રત કરશું. આ એવ્રતમાનું અને એવ્રતમાં જીવ્રતમાં છે ને એનું આપણે વ્રત કરશું. ત્યારથી બધા આ ગામમાં વ્રત કરવા લાગ્યા. આ વ્રતનું ત્યારથી ફેલાવો થયો.
એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાં એ ચારેય માતાજીએ દીકરાઓને આપ્યો. છોકરાઓ તો મોટા થવા લાગ્યા. ઘર આનંદમાં આવી ગયું બધું, અને આખા ગામમાં આનંદ છવાઈ ગયો. ત્યારથી આખા ગામમાં લોકો એ વ્રત જીવ્રતની વાર્તા કરે. અમાસ દિવસે વ્રત રે, પારણાની પૂજા કરે અને માતાજીનો જપ કરે, પૂજા કરે. અને એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાં આ ચારેય માતાજીઓ જ્યાં વહુને ફળ્યા એવા આ વાર્તા કરનાર, સાંભળનાર, વ્રત રહેનાર અને વ્રતનો ફેલાવો કરનાર સૌને ફળજો. સૌના મનની મનોકામના પૂર્ણ કરજો. જય માતાજી, જય માતાજી. જેવા માતાજી વહુને ફળ્યા એવા સૌને ફળજો. સૌની મનની મનોકામના પૂર્ણ કરજો. જય માતાજી. જો તમને મારી આ ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલના બટનને ક્લિક કરો, જેથી નવા વિડીયા તમને મળી શકે. આ વિડીયાને લાઈક કરો, શેર કરો, અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. તમે અમારો આ વિડીયો છેડ સુધી જોયો, અંત સુધી જોયો એટલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે ફરીથી નવા વિડીયા સાથે મળશું.